ओ आरती, आरती कितना वेट करवाएंगे। मैं दूसरी बार बुला रहा हूँ। देखो गाइस ये चप्पल वहां पे उधर है, बूट चप्पल बाहर काढो भाई। હેપી બર્થડે ટુ યુ। પછી આ ફૂલખણી અમે લાવ્યા છે, ફૂલખણી છે ગાઈસ, આ ફૂલખણી છે, આને શું કહેવાય એ તો તમને ખબર જ છે। શુભ જન્મદિનમ તુભ્યમ, यानी कि हैप्पी बर्थडे टू यू। આલેન માં ભાઈ ચોકલેટ વચ્ચે નથી ખાધી એટલે પડી ગયા કા? અરે યાર જો આપણે જે ઘરે બાજરાનો રોટલો બનાવીએ ને એ પડ્યો મૂકીને આ પેલો રોટલો ખાવાય, મેંદાનો રોટલો મેંદાનો રોટલો ખાવાય। પીઝાની પાછળ મૂકવા જ જવાય કે અહીંયા મૂકવાસ તો નતો। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। वैसे अभी रात के बजे है 12:15, पर आप सबको गुड मॉर्निंग क्योंकि आप सुबह ही देख रहे होंगे। और अभी जो है वो बर्थडे है मेरी बहन का, तो चलो अभी उसको बुलाते हैं और केक कट करते हैं। वैसे उसको पता तो चल ही गया है। एक क्या था कि ये बलून हम फुला रहे थे ना, तो एक फूट गया, तो मतलब वो आवाज़ पूरे घर में फैल गई, तो उसकी वजह से उसको पता तो वैसे चल ही गया है। तो चलो फिलहाल अभी उसको बुलाते हैं और केक कट करते हैं। तो गाइज अभी यहाँ पे अंधेरा है और मैं आरती को बुला रहा हूँ कि वो आए, तो चलो अभी मैं बुलाता हूँ। आरती, ओ आरती, आरती कितना वेट करवाएंगे। मैं दूसरी बार बुला रहा हूँ। और टाइम देखो गाइज 12:30 बज गए हैं। हैप्पी बर्थडे टू यू। देखो गाइज ये चप्पल वहां पे उधर है, बूट चप्पल बाहर काढो भाई। हैप्पी बर्थडे टू यू। तो ये है बर्थडे गर्ल आरती। थैंक यू। भाई इसको देखो पता चल गया था, देखो कितनी तैयार हो गई है, मतलब इसको पता चल गया था। વાવ, આ તો મારો ફોટો લાગે આમાં। કેમ ગમ્યું તને? હા, બહુ મસ્ત ફોટો છે એમ તો ખરેખર। વાંધો નહીં। આ જો આવું બધું અમે ડેકોરેશન કર્યું છે અને આ છે અમારી બહેન બર્થડે ગર્લ। ઓલું પણ લગાડ્યું છે, આને શું કહેવાય ગાઈસ? આમાં કઈ ખબર તો પડી નહીં, અમે તો લઈ આવ્યા ખાલી, અમને છોકરાઓને બહુ કઈ જાજી ખબર ન પડે। બર્થડે ગર્લનું હતું ત્યાં, તો અમે બસ ખાલી ઉપાડી લીધું કે ભાઈ આપી જોઈએ એમ, અમને બહુ જાજી ખબર પડે નહીં કે આને શું નામ શું કહેવાય એવી કાંઈ ખબર નથી। પછી આ ફૂલખણી અમે લાવ્યા છે, ફૂલખણી છે ગાઈસ, આ ફૂલખણી છે, આને શું કહેવાય એ તો તમને ખબર જ છે। સ્પાર્કલ એ ભાઈ કહેતા था એવું, પણ અમે તો ફૂલખણી લાવ્યા છીએ। देखो गाइस ये पूरी की पूरी थीम है वो ऐसे एक ही सेम ही कलर पे है, पर ये हमने वैसे ऐसा सोच के नहीं लिया था, पर आरती के जो कपड़े हैं वो भी इस टाइप के हैं, तो मतलब मैच हो गया है। हैप्पी बर्थडे टू यू। तो देखो गाइस यहाँ पे अभी केक कट हो रही है, मतलब हम अभी हैप्पी बर्थडे बोल रहे थे, पर पापा बोल रहे थे कि इसको संस्कृत में बोलो, तो हम बोल रहे थे शुभ जन्मदिनम तुभ्यम, यानी कि हैप्पी बर्थडे टू यू। કેટલો બેન નાનો પીસ હાલશે કે મોટું? મને તો કેક ભાવે છે। ભાવે છે? સરસ છે આ કેક। હા, એમ એકલો હાલ છે કે તારે? કેટલો ખાઈ ગયો ગાઈસ? પેલા મને ખવડાય અહીંયા। આલેન પણ કોણ ના પાડે? આલેન માં ભાઈ અરે હવે તું પાસે નકર કે મને, એમ તો કેક તો ભાવે છે એને, ભાવે છે ને? એની ફેવરેટ લાવ્યા છે ચોકલેટ। એવું? હા, હજી એક થઈ જાય આરતી, એમ તો ખાઈ લે। લે બેન ખાઈ જા। આપણે બગાડવાનું નથી કરતા ગાઈસ, કારણ કે આપણે ખાવામાં માનીએ છીએ। તો હવે કે છો તે હું ખાઈ લઉં, તું આપી એની વાટ જોવે એની કરતા હું ખાઈ જ લઉં। શું તું કે છો એટલું બધું તો હું ખાઈ લાવો લ્યો, દેવ હોય તો ભાઈ હરખું દઈ દે, ના કરું મારી પાસે આખી કેક પડી છે હો। ક્યાં છે? હેપી બર્થડે બેન, હેપી બર્થડે। લાવો પાર્ટી, લાવો પાર્ટી। પાર્ટી વિશે છે। બાલ્ટી નથી કેતો, પાર્ટી કહું છું, પાર્ટી પાર્ટી તો જ ગિફ્ટ મળશે, નકર ગિફ્ટ મળશે? લાવો, તમારી ગિફ્ટ ક્યાં છે? મારી ગિફ્ટ તને મળી ગઈ છે। જે ગાઈસ તમે આગલા વ્લોગમાં જોયું હતું, નવા શૂઝ ને જૂનું મોઢું, એ જ ગિફ્ટ હતી મારી, એટલે મેં પેલા ગિફ્ટ આપી દીધી। મેં એને કીધું મારે તને શૂઝ આપવાના છે। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ મહેશભાઈ। તો બરોબર, એ શૂઝ આપણા ગિફ્ટમાં જ હતા, વ્હાઈટ કલર ના, હું તમને બતાવી દઈશ વ્લોગમાં, એટલે બરોબર આપણી ગિફ્ટ આવી ગઈ છે। ओके, न्यू शूज जूनू मोटू। यहाँ पे देखो गाइस सोन पापड़ी और उसके नीचे देखो इतनी सारी चॉकलेट है।
और यहाँ पे इतनी सारी। तो गाइज इतनी सारी चॉकलेट इसको मिल गई है कि अभी इसके 4 दांत तो ऑलरेडी खराब है ही। अब मुझे लगेगा कि पूरा इसका मतलब वो चोखा ही बनाना पड़ेगा, क्योंकि इतनी सारी चॉकलेटें है। चॉकलेट वच्चे નથી ખાતી એટલે પડી ગયા કા? અરે યાર જો ચોકલેટ વચ્ચે છે ને એ ખાતી જ નથી જરાય। બધા નવા ઉગશે જોજો ગાઈસ। આપ પહેલે ये सुनो गाइस। તો કાલ તારે જવાનું છે કે બેન? કાલે જવું પડશે ને, કાલ તો 100 માર્ક્સની ટેસ્ટ છે। એવું છે? देखा आपने सुना? और यहाँ पे ये देखो। क्यों भाई क्या तेरी टेस्ट थी ना? आज मेरा बर्थडे है। तो बर्थडे છે તો નહીં જવાનું એવું? બર્થડે સેલિબ્રેટ કર્યો તો 2 વાગ્યા સુધી, તો સવારે વહેલું જગાણું જ નહીં। તો આમાં તો તું એમ કે છો કે કાલ તમારે એક્ઝામ છે એટલે જવું જ પડશે। જવું જ જો પડે, ગાઈઝ આ કાલનો વ્લોગ છે અને આજે જો આ અહીંયા બેઠી છે। જવું જ પડે એમ હતું પણ ઉઠાણું નહીં એટલે પછી ના ગઈ। જોયું ગાઈઝ? તમે જોયું ગાઈઝ? જોયું? આજે હું તમને તો રિયાલિટી સાથે રૂબરૂ કરાવું છું ગાઈઝ। આજે સ્પેશિयल डे છે ને એટલે रजा। सो गाइस हम अभी यहाँ पे मूवी देखने के लिए आए थे, क्योंकि बर्थडे गर्ल की फरमाइश थी कि मूवी देखने चले। और कौन सा मूवी मम्मी? कौन सा मूवी? लालो। लालो मूवी देखने के लिए आए। मूवी का टाइम था 3:30 और देखो गाइस कितना हुआ है, 10 मिनट चली गई है। तो चलो जल्दी जल्दी चलते हैं। सो गाइज अभी इंटरवल हुआ है और हम अभी यहाँ पे बाहर आए हैं। तो आरती को पूछते हैं कि उसको अभी तक मूवी कैसा लगा, કેવું લાગ્યું? મસ્ત। લાલો પિક્ચર એટલે મસ્ત છે એમ ફિલ્મ, એમ કંઈક શીખવા જેવું છે એ ફિલ્મમાં। તમને કેવું લાગ્યું પપ્પા મૂવી? સારું છે અત્યારના સમય પ્રમાણે। હા હા માણસ પહેલા આવેગમાં આવી અને અમુક પગલું ભરી લે, પણ એના જીવનમાં પછી મુશ્કેલીઓ આવે, હા હા એના માટેનું આ પિક્ચર છે એમ કે સંગત ફરક થાય તો માણસ કેટલો ઓલો થઈ જાય છે, બરોબર। એની વિશે કહાની છે। તો હવે અત્યારે બેનને થોડાક ફોટા પાડવા છે, તો થોડાક फोटा पड़ीशु અત્યારે। अभी यहाँ पे देखो सब लोग क्लास ले रहा है। देखो यहाँ पे आरती भी है, यहाँ पे देखो बाकी सब यहाँ पे अभी बैठे हैं। सो गाइज यहाँ पे हम मूवी देख के आ चुके हैं और सबको पूछते हैं कि कैसा लगा, કેવું લાગ્યું? બહુ જ મસ્ત લાગ્યું છે, સરસ મૂવી હતું લાલો। પપ્પા તમને? સારું છે, સમજવા જેવું છે, જીવન ઉતારવા જેવું છે, ઉપયોગી છે, જીવન લક્ષી। મમ્મી તમને? એકદમ સારું છે, કેમ કે ભગવાનને બધાને કોઈ મંદિરમાં ઢૂંઢે, કોઈ આકાશમાં જોવે, કોઈ પાતાળમાં જોવે, પણ ભગવાન અહીંયા બેઠો એ કોઈ જોતું નથી। વાહ મમ્મી વાહ। ભાઈ ભાભી તમને? તો ગાઈઝ મૂવી બહુ જ મસ્ત છે અને થોડોક સારો વિચાર પણ આમાં છે કે ભાઈ ભગવાન છે એ ક્યાં છે હકીકતમાં। તો બસ એના લીધે વધારે થોડુંક મને લાગે છે કે વાયરલ આમ જેવું થયું છે, પણ मूवी સારું છે। अभी हम यहाँ पे देखो पिज्जा खाने के लिए आए हैं। तो पापा पिज्जा खावा છે? હા ખાઈએ, આજે બેનનો જન્મદિવસ છે ને એટલે। હા નગર તેદીની જેમ થાય, ખાવા આવ્યા પિઝા ને ખાઈ બહાર, એવું કંઈક બોલા ખરા? હા હા ટ્રાફિક વધારે હતું ને ત્યારે એટલે। देखो गाइस यहाँ पे हमारी चीज़ी गार्लिक ब्रेड और चीज़ी गार्लिक स्टिक है वो आ चुकी है। तो हल्ला बोल चालो चालो गाइस। और देखो गाइस यहाँ पे हमारे 2 पिज्जा और भी आ गए हैं। હું કહેતા પપ્પા? આપણે જે ઘરે બાજરાનો રોટલો બનાવીએ ને, હા એ પડ્યો મૂકીને આ પેલો રોટલો ખાવાય, મેંદાનો રોટલો। મેંદાનો રોટલો ખાવાય। ડોક્ટરો બાજરાનો કે हाँ हाँ। ખાવાય મેંદાનો રોટલો। और देखो गाइस यहाँ पे हमारा तीसरा पिज्जा 7 चीज़ी। यहाँ पे चोको लावा केक भी आ गई है, ये हमें एज अ कॉम्प्लीमेंट्री मिली। देखो गाइस ये हमारा लास्ट पिज्जा है फार्म फ्रेश। यहाँ पे देखो गाइस इतना सारा हमने खाया देखो। सो गाइस अभी हम पिज्जा खा के बाहर आ गए हैं। तो કેવું લાગ્યું બેન? મજા આવ્યો, પેટ ભરીને ખાધું। પેટ ભરીને તો હું ગાઈસ 2 પીસ ખાઈ જાતે એમ કે ઓહો 3 પીસ છેલ્લે લાસ્ટ પે મંગાવ્યો હતો ને પિઝા નો, ઈ પીસ એક નથી ખાધું, બાકી તો બધાય ટોટલી ગાર્લિક બ્રેડ પીસ બધું ખાધું જ છે મેં। એવું છે? એક પીસ ખાલી ઓનલી નથી ખાધું એવું। ગાઈસ આને પિઝા ની પાછળ મૂકવા જ જોઈએ કે અહીંયા મૂકવાસ તો નતો, મારે હું જતો મમ્મીને જોતો तारे जोतो तो मुखवास। तो फिलहाल मैं घर पहुंच चुका हूँ और इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ।
आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।